વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાન વિશે અભ્યાસ કરીશું। આપણે અગાઉના લેક્ચરની અંદર જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો। તેના 5 પ્રકાર છે: જટિલ નિષેધક, જટિલ સમુચ્ચય, જટિલ વિકલ્પન, જટિલ શરતી અને જટિલ દ્વિશરતી। તો અહીં આ 5 પ્રકારોને આધારે બોર્ડની પરીક્ષાની અંદર એક ઉદાહરણ પૂછાતું હોય છે। તો એ ઉદાહરણ કઈ રીતના પૂછાય છે બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ સી ની અંદર, તો આપણે જોઈએ। નીચેના વિધાનની પ્રાતિક રજૂઆત કરી વિધાનનો પ્રકાર ઓળખાવો। તો અહીં બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ સી ની અંદર એક ઉદાહરણ પૂછાતું હોય છે। કોઈ પણ ઉદાહરણ આપેલું હોય, એ ઉદાહરણની અંદર જે 5 પ્રકાર છે જટિલ સંયુક્ત વિધાનના, એ 5 પ્રકારમાંથી કયો પ્રકાર છે તે નક્કી કરવાનું હોય છે। તેની પ્રાતિક રજૂઆત અને વિધાનનો પ્રકાર, આ બંને બાબતો નક્કી કરવાની હોય છે। અહીં આપણે એ બાબતે સ્પષ્ટીકરણ માટે આપણને સૌપ્રથમ એ ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતીમાં નિષેધ એટલે નહીં અથવા નથી, સમુચ્ચય અને વિકલ્પન કાં તો અથવા, શરતી જો અને તો, દ્વિશરતી આપણને દરેક પ્રતીકના ગુજરાતી નામ યાદ હોવા જોઈએ, તો જ આપણને ખ્યાલ આવે કે જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કયો છે। આપણે જે 5 વ્યાખ્યાઓ આપી જટિલ સંયુક્ત વિધાનની, એની અંદર માત્ર ને માત્ર આપણે આ શબ્દોને આધારે 5 જે જટિલ સંયુક્ત વિધાનના પ્રતીકો આપવામાં આવ્યા છે, એ પ્રતીકોને ગુજરાતીમાં કયા નામથી ઓળખવામાં આવે છે તેને આધારે જટિલ સંયુક્ત વિધાનના જે 5 પ્રકાર છે એની વ્યાખ્યાઓ આપવામાં આવી છે। ફરીથી આપણે એકવાર પુનરાવર્તન કરી લઈએ। સંયુક્ત વિધાનમાં સર્વોપરી કારક તરીકે નથી અથવા નહીંનો ઉપયોગ કરવામાં આવેલો હોય તે વિધાનને જટિલ નિષેધક વિધાન કહેવામાં આવે છે। બીજો પ્રકાર જોઈએ સમુચ્ચય। જે જટિલ સમુચ્ચયક વિધાનમાં સર્વોપરી કારક તરીકે અનેક શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો હોય તેને જટિલ સમુચ્ચય વિધાન કહેવામાં આવે છે। ત્રીજો પ્રકાર જોઈએ જટિલ વિકલ્પન વિધાન। જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરી કારક તરીકે કાં તો અથવાનો ઉપયોગ કરવામાં આવેલો હોય તેને જટિલ વિકલ્પન વિધાન કહેવામાં આવે છે। એ જ પ્રમાણે ચોથો પ્રકાર જોઈએ જટિલ શરતી વિધાન। જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરી કારક તરીકે જો અને તો શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો તેને આપણે જટિલ શરતી વિધાન કહેવામાં આવે છે। એ જ પ્રમાણે પાંચમો પ્રકાર જોઈએ જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરી કારક તરીકે જો તો અને તો જ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો તેને આપણે જટિલ દ્વિશરતી વિધાન કહેવામાં આવે છે। આપણને પ્રતીકો આપવામાં આવેલા છે, એ 5 પ્રકારના પ્રતીકોના ગુજરાતી નામ શું છે જો આપણને ખ્યાલ હોય તો જ આપણે નીચેના વિધાનની પ્રાતિક રજૂઆત કરી અને વિધાનનો પ્રકાર ઓળખી શકીએ છીએ। તો આપણે સૌ પ્રથમ આટલી બાબતો વિશે જાણ્યા પછી આપણે ઉદાહરણ દ્વારા આ બાબતે વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્નની અંદર બોર્ડની પરીક્ષામાં ઉદાહરણ પૂછાતું હોય છે, તો આપણે ઉદાહરણનો અભ્યાસ કરીએ। જો અભિમાન ઘટે અને ડાપણનો ઉદય થાય તો અને તો જ માણસ જીવનના પ્રશ્નો સમજી શકે અને તેનો ઉકેલ મેળવી શકે છે। અહીં જટિલ સંયુક્ત વિધાન આપવામાં આવેલું છે। આ જટિલ સંયુક્ત વિધાનનો કયો પ્રકાર છે તે નક્કી કરવાનું। તો સૌ પ્રથમ આપણે એક જ બાબતે ધ્યાનમાં રાખવાની, તો અહીં જે જટિલ સંયુક્ત વિધાન આપવામાં આવેલું છે તો એ સંયુક્ત વિધાનમાં કયો શબ્દ, જે 5 પ્રકાર આપવામાં આવ્યા હતા
એમાંથી નથી, જોતો, કાં તો અથવા, જોતો અને તો જ. તો આ 5 જે શબ્દો છે એ 5 શબ્દોમાંથી કયો શબ્દ કૌંસની બહાર છે તે જોવાનું સૌપ્રથમ. તો તેના આધારે આપણે સરળતાથી વિધાનનો પ્રકાર નક્કી કરી શકીશું. તો આપણે જોઈએ તો અને તો જ એ કૌંસની બહાર શબ્દો આપેલા છે, એટલે આપણે ઉદાહરણ જોતાની સાથે તરત ખ્યાલ આવી જાય કે આપેલ ઉદાહરણ કયા પ્રકારનું છે. તો જોઈએ આપણે તો ધી સ્વરતી નું ઉદાહરણ છે. તો અહીં આપણે જો, તો અને તો જ શબ્દ કોના માટે વાપરીએ છીએ? તો જટિલ ધીરસરતી વિધાન માટે વાપરીએ છીએ. એટલે કે આપેલા ઉદાહરણનો પ્રકાર કયો છે? તો જો, તો અને તો જ. તો જટિલ ધીરસરતી વિધાન છે. આપણે સરળતાથી નક્કી કરી શકીએ. પણ બોર્ડની પરીક્ષાની અંદર એની પ્રાતિક રજૂઆત લખવાની હોય છે. પ્રાતિક રજૂઆત અને વિધાનનો પ્રકાર 3 સ્ટેપ આપી ને આપણે ઉદાહરણ અહીંયા પૂરું કરવાનું છે. તો આપણે સૌપ્રથમ આપણે અભિમાન ઘટે છે એના માટે A, ડાપણનો ઉદય થાય છે એના માટે B, માણસ જીવનના પ્રશ્નો સમજી શકે છે C, અને ઉકેલ મેળવી શકાય એના માટે D આપવું. આ જ વિધાનને આપણે સૌપ્રથમ કૌંસ આપી દેવાનો. કૌંસની અંદર અભિમાન ઘટે છે એના માટે A આપેલું છે, અને એ તાર્કિક કારક છે, અને એવું શું? તો સમુચ્ચય. ડાપણનો ઉદય થાય છે એના માટે શું લીધું? તો B લઈ લઈએ. અહીંયા કૌંસ પૂરો થઈ ગયો. અહીંયા કૌંસ આપણે પૂરો કર્યો. અહીંયા તો અને તો જ. તો કયો આવશે તાર્કિક કારક? દ્વિશરતી. તો દ્વિશરતી આપણે મૂકી દઈએ. ફરીથી કૌંસ લઈએ. કૌંસની અંદર જો માણસ જીવનના પ્રશ્નો સમજી શકે છે, તો એના માટે કયો આપવામાં આવ્યો? તો C પ્રતીક આપવામાં આવ્યું છે. અને પાછો આવે તો એના માટે C, અને ઉકેલ મેળવી શકે છે એના માટે D. તો આપેલ ઉદાહરણની પ્રાતિક રજૂઆત આ પ્રમાણે થઈ શકે છે. તો અહીં આપેલ જે વિધાન આપવામાં આવેલું છે તો એ વિધાનની પ્રાતિક રજૂઆત A સમુચ્ચય B, દ્વિશરતી C સમુચ્ચય D એ તરીકે ઓળખી શકાય. અહીં આપણે સૌપ્રથમ સંકેતાવલી, પ્રાતિક રજૂઆત, અને આપણે ત્રીજો મુદ્દો જોઈએ. તો ત્રીજા મુદ્દાની અંદર જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર. તો ત્રીજા સ્ટેપની અંદર જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કયો છે તે નક્કી કરવાનું. તો આપણે કોના આધારે નક્કી કરીશું? તો આ કયો તાર્કિક કારક આપવામાં આવેલો છે? તો દ્વિશરતી. તો આપેલ જે ઉદાહરણ છે એ કયા જટિલ સંયુક્ત વિધાનનું છે? તો સંયુક્ત વિધાનનો પ્રકાર જટિલ દ્વિશરતી વિધાન છે. તો આ પ્રમાણે અહીં બોર્ડની પરીક્ષાની અંદર જો પ્રશ્ન પૂછવામાં આવે વિભાગ C ની અંદર 21/22 નંબરે કોઈ પણ એક ઉદાહરણ મૂકવામાં આવે તો એ ઉદાહરણનો અભ્યાસ કર્યા બાદ સૌપ્રથમ શું નક્કી કરવાનું? કૌંસની બહાર કયો શબ્દ આપવામાં આવેલો છે? 5 શબ્દો હશે. નથી, જોતો, કાં તો અથવા, જોતો અને તો જ. અને એ 5 શબ્દોને આધારે સૌપ્રથમ આપણે એનો પ્રકાર નક્કી કરીશું. પછી આપેલું જે ઉદાહરણ હોય તો એ ઉદાહરણની અંદર કેટલા સાદા વિધાનો આપવામાં આવેલા છે, જેટલા સાદા વિધાનો હોય એટલા પ્રતીકો આપી દેવાના. ત્રીજું સ્ટેપ, જે કૌંસ હોય એ કૌંસ આપી દેવાનું. કૌંસની અંદર સાદા વિધાનો માટે જે પ્રતીક લેવામાં આવેલો હોય એ પ્રતીક દર્શાવી દેવાનું, અને વચ્ચે વચ્ચે કૌંસની અંદર જે તાર્કિક કારક લેવામાં આવેલો હોય એ આપણે દર્શાવી દેવાનું. એટલે કયો પ્રાતિક રજૂઆત જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર નક્કી કરી શકીએ. તો આપણે હવે બીજું ઉદાહરણ જોઈએ. તો અહીં પ્રથમ બાબત કઈ યાદ રાખવાની? સૌપ્રથમ કે આપેલ ઉદાહરણની અંદર કયો શબ્દ કૌંસની બહાર છે. તો આપણે નજર
નાખીએ સૌપ્રથમ ઉદાહરણ ઉપર, તો કાં તો અથવા શબ્દ કૌંસની બહાર છે, એટલે આપણે ઉદાહરણ જોતા સાથે જ તરત ખ્યાલ આવી જાય કે આપેલ જે ઉદાહરણ છે એ કાં તો અથવાને શું કહેવામાં આવે છે? વિકલ્પ વિધાન કહેવામાં આવે છે. તો આપેલ ઉદાહરણ કયા પ્રકારનું છે? તો જટિલ વિકલ્પન વિધાન નું ઉદાહરણ છે. પ્રથમ બાબત ક્લિયર થઈ ગઈ. સૌપ્રથમ સંકેતાવલી આપી દેવાની અને પ્રાતિક રજૂઆત કરી દેવાની. તો પ્રાતિક રજૂઆત નક્કી કરવા માટે આપણે સૌપ્રથમ શું કરવું જોઈએ કે આપેલ જે ઉદાહરણ હોય એ ઉદાહરણની અંદર કેટલા સાદા વિધાનો છે તે નક્કી કરવા જોઈએ. નક્કી કર્યા બાદ શું કરવું જોઈએ? પ્રતીકોનો ઉપયોગ કરવો જોઈએ. પ્રતીક આપ્યા બાદ એની પ્રાતિક રજૂઆત કરવી જોઈએ. તો આપણે જોઈએ તો સખત તાપ પડશે, ફૂલો કરમાઈ જશે. સખત તાપ પડશે એનું એ વિધાન પાછું આવ્યું, પણ સખત તાપ પડશે નહીં. હવે આપણે જે પ્રતીક વાપરીએ એનું શું લઈ લેવાનો? નિષેધ લઈ લેવાનો. ફૂલો ખીલેલા રહેશે. તો આપેલ ઉદાહરણની અંદર કેટલા વિધાનો આપવામાં આવેલા છે? 3 વિધાનો. કયા 3 વિધાનો? સખત તાપ પડશે, ફૂલો કરમાઈ જશે, ફૂલો અનખીલેલા રહેશે. અહીં 3 વિધાનો આપવામાં આવેલા છે. 3 સાદા વિધાનો આપણે પ્રતીકો આપી દઈએ. સખત તાપ પડશે એના માટે આપણે એ આપી દઈએ. ફૂલો કરમાઈ જશે એના માટે આપણે ફૂલો ખીલેલા રહેશે એના માટે આપણે ડી આપી દઈએ. તો અહીં આપણે 3 પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવેલો છે. પ્રાતિક રજૂઆત આપવાની હોય ત્યારે આપણે એક જ બાબતને ધ્યાનમાં રાખવાની છે. કૌંસની અંદર કેટલા સાદા વિધાનો છે, એ સાદા વિધાનોમાં કયા પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે એ પ્રમાણે આપણે પ્રતીકો કૌંસનો ઉપયોગ કરીએ. ચલો, સખત તાપ પડશે એના માટે કયો પ્રતીક? તો એ પ્રતીક. તો એ પ્રતીક મૂકી દઈએ. એ કયા તાર્કિક કારકનો ઉપયોગ કરો? અને એટલે શું? સમુચય. ફૂલો કરમાઈ જશે એના માટે આપણે કયો પ્રતીક? તો બી. તો એ બી વાપરી દઈએ. અહીંયા કૌંસ પૂરો થઈ જાય. તો આપણે કૌંસ પૂરો કરીએ. કૌંસની બહાર કયો શબ્દ? કાં તો અથવા. એને શું કહેવાય? વિકલ્પન. તો વિકલ્પનનો આપણે અહીંયા ઉલ્લેખ કરી દીધો. હવે ફરીથી કૌંસ આપીએ છીએ. તો અહીંયા જોઈએ આપણે સૌપ્રથમ તો આ કૌંસ આપી દીધો. તો સૌપ્રથમ તમે જો સખત તાપ પડશે નહીં. સખત તાપ પડશે એના માટે આપણે કયો પ્રતીક આપવામાં આવ્યો? તો એ પ્રતીક. પણ નહીં અથવા નથીનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો એના માટે આપણે આગળ શું મૂકી દેવાનું? નિષેધ. તો એ સખત તાપ પડશે નહીં એ તો ખરો, પણ કેવો? એ નિષેધ. તો નિષેધ એ પાછો કયો પ્રતીક આવ્યો? અને એટલે ખીલેલા રહેશે. તો એના માટે આપણે કયો પ્રતીક વાપર્યો છે? તો ડી પ્રતીક. તો એ આપણે ડી મૂકી દઈએ. તો આપેલ જે પ્રાતિક રજૂઆત છે તો આ પ્રાતિક રજૂઆત આ ઉદાહરણની આ પ્રમાણે કરી શકાય. આપણે તરત ખ્યાલ આવી જાય કે આપેલ ઉદાહરણ જટિલ વિકલ્પન વિધાનનું છે. તો આપણે નામ લખી દઈએ. વિધાનનો તો પ્રકાર. તો આપેલ વિધાન કયા પ્રકારનું છે? તો જટિલ વિકલ્પન વિધાન. જટિલ વિકલ્પન વિધાન. તો આ પ્રમાણે કોઈ પણ ઉદાહરણ આપેલું હોય તો સૌપ્રથમ એની સંકેતાવલી, પ્રાતિક રજૂઆત અને વિધાનનો પ્રકાર નક્કી કરવો જોઈએ. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. એ વાત ખરી નથી કે અમારું ગામ રળિયામણું છે અને તમારું ગામ આબાદ છે. તો અહીં આપેલ ઉદાહરણ ની અંદર પ્રાતિક રજૂઆત, વિધાનનો પ્રકાર અને સંકેતાવલી આ 3 બાબતો દ્વારા આપેલ ઉદાહરણ ને આપણે સ્પષ્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે પ્રથમ બાબત યાદ રાખવાની કે આપેલા ઉદાહરણની અંદર કૌંસની બહાર કયો શબ્દ આપવામાં આવેલો છે? એ વાત ખરી નથી. એટલા માટે આપણને ઉદાહરણ જોતાની સાથે તરત ખ્યાલ આવી જશે કે આપેલ ઉદાહરણ જટિલ નિષેધક વિધાનનું છે.
પ્રથમ બાબત ક્લિયર થઈ ગઈ. હવે બીજી બાબત, આપેલ ઉદાહરણની અંદર કેટલા સાદા વિધાનો છે તે નક્કી કરીએ. અમારું ગામ રડિયામણું છે, તમારું ગામ આબાદ છે. તો અહીં આપેલ ઉદાહરણની અંદર બે સાદા વિધાનો, એક અને બે. તો એ કેટલા આપવામાં આવેલા સાદા વિધાનો? બે આપવામાં આવેલા છે. તો આ બે સાદા વિધાનોને આપણે સંકેતાવલી આપી દઈએ. સૌપ્રથમ ઉદાહરણની અંદર બે સાદા વિધાનો છે, અમારું ગામ રડિયામણું છે અને બીજું ઉદાહરણ તમારું ગામ આબાદ છે. તો આપણે આ બંને ઉદાહરણોને સૌપ્રથમ આપણે એની સંકેતાવલી આપી દઈએ. તો અમારું ગામ રડિયામણું છે એના માટે આપણે એ આપી દઈએ. તમારું ગામ આબાદ છે એના માટે આપણે બી આપી દઈએ. હવે સંકેતાવલી આપ્યા બાદ બીજું સ્ટેપ કયું છે? પ્રાતિક રજૂઆત. પ્રાતિક રજૂઆત. તો સૌપ્રથમ આપણે જે પ્રમાણે વિધાન આપેલું હોય, જે પ્રમાણે કૌંસનો ઉપયોગ કરવામાં આવેલો હોય તે જ પ્રમાણે માત્ર ને માત્ર આપણે જે જગ્યાએ સાદા વિધાનો હોય એ સાદા વિધાનની જગ્યાએ આપણે પ્રતીકો મૂકી દઈએ એટલે પ્રાતિક રજૂઆત અહીંયા ક્લિયર થઈ જાય. તો સૌપ્રથમ અહીં એ વાત ખરી નથી. તો એના માટે આપણે શું નથી શબ્દ માટે નિષેધનો ઉપયોગ કરીએ. એ કૌંસ આપેલો તો કૌંસ લઈ લઈએ. અમારું ગામ રડિયામણું છે તો એના માટે આપણે શું ઉપયોગ કર્યો પ્રતીક તરીકે? એ. અને એટલે સમુચ્ચય. તમારું ગામ આબાદ છે એના માટે કયો પ્રતીક? તો બી. તો અહીં આ પ્રમાણે પ્રાતિક રજૂઆત કરી શકાય. આપણે જોતાની સાથે ખ્યાલ આવી જાય કે આપેલ વિધાનની પ્રાતિક રજૂઆત કરી તો આપેલ વિધાન કયા પ્રકારનું છે? તો જટિલ નિષેધક વિધાન. ત્રીજું સ્ટેપ આપી દઈએ આપણે. તો અહીં આપેલ ઉદાહરણના વિધાનનો પ્રકાર જટિલ નિષેધક વિધાન. તો અહીં આ પ્રમાણે બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ ની અંદર આ પ્રમાણે જ્યારે ઉદાહરણ આપેલું હોય ત્યારે ઉદાહરણને આપણે 3 સ્ટેપમાં વહેંચી દેવાનું. સૌપ્રથમ સંકેતાવલી, પ્રાતિક રજૂઆત અને વિધાનનો પ્રકાર. હવે આપણે ચોથું ઉદાહરણ, જો જમીનને ખાતર મળે તો જમીનને પોષણ મળે છે અને તેની ફળદ્રુપતા વધે છે. તો આપેલ ઉદાહરણની અંદર 3 સાદા વિધાનો આપવામાં આવેલા છે. તો જમીનને ખાતર મળે, જમીનને પોષણ મળે, તેની ફળદ્રુપતા વધે છે. અહીં 3 સાદા વિધાનો આપવામાં આવેલા છે. એ 3 સાદા વિધાનો આપણે સંકેતાવલી આપી દઈએ. તો અહીં સૌપ્રથમ જમીનને ખાતર મળે છે એને એ આપી દઈએ પ્રતીક તરીકે. જમીનને પોષણ મળે છે એને પ્રતીક બી આપી દઈએ અને તેની ફળદ્રુપતા વધે છે તેને માટે આપણે ડી આપી દઈએ. તો અહીં આપેલ ઉદાહરણની અંદર 3 સાદા વિધાનો છે. તે 3 સાદા વિધાનોને આપણે પ્રતીકો આપી દીધા છે. હવે પ્રાતિક રજૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે આપેલા ઉદાહરણની અંદર કૌંસની બહાર કયો શબ્દ જોવા મળે છે? તો અહીં જો અને તો. જો તો શબ્દ હોય તો કયો તાર્કિક કહેવામાં આવે? શરતી. તો અહીં આપેલ જે વિધાનનો પ્રકાર છે કયો છે? તો જટિલ શરતી વિધાન આપવામાં આવેલું છે. અને અહીં આપણે જે પ્રમાણે કૌંસની અંદર જે પ્રમાણે સાદા વિધાનો અને ગૌણ તાર્કિક કારકોનો ઉપયોગ કરે એ પ્રમાણે આપણે વિધાન ગોઠવી દઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીં જમીનને ખાતર મળે તો આપણે એના માટે એ લઈએ. તો એ પ્રત્યે જોતો એટલે શરતી
કૌંસ આપી દઈએ. જમીનને પોષણ મળે છે તો એને માટે આપણે પીનો ઉપયોગ કર્યો છે પ્રતીક તરીકે. અને અહીં અને આવ્યો એટલા માટે આપણે સમુચય મૂકી દઈએ. તેની ફળદ્રુપતા વધે છે તો એના માટે આપણે ડી મૂકી દઈએ. તો અહીં આ પ્રમાણે એની પ્રાતિક રજૂઆત કરી શકાય. અથવા તમે અહીં કૌંસ એની કૌંસ નાખો તો પણ ચાલે. તો અહીં એ શક્તિ બી સમુચય ડી આ પ્રમાણે પ્રાતિક રજૂઆત કરી શકાય. હવે આપણે ત્રીજું સ્ટેપ જોઈએ. તો ત્રીજા સ્ટેપ એટલે શું? વિધાનનો પ્રકાર. તો વિધાનનો પ્રકાર કયું વિધાન આપવામાં આવેલું છે? તો જટિલ શક્તિ વિધાન. જટિલ શક્તિ વિધાન. તો આ પ્રમાણે ઉદાહરણની અંદર 3 સ્ટેપ આપવાના હોય છે: સંકેતાવલી, પ્રાતિક રજૂઆત અને વિધાનનો પ્રકાર. હવે આપણે પાંચમું ઉદાહરણ. કાં તો તેની જીત થશે અથવા હાર થશે, અને કાં તો તેને પૃથ્વીનું રાજ્ય મળશે અથવા સ્વર્ગનું રાજ્ય મળશે. તો આપેલ ઉદાહરણની અંદર સૌપ્રથમ આપણે સંકેતાવલી આપવાની. સંકેતાવલી માટે આપણે શું કરવું જોઈએ? આપેલ ઉદાહરણની અંદર કેટલા સાદા વિધાનો છે? તો આપેલ ઉદાહરણ આપવામાં આવ્યું છે એની અંદર 4 સાદા વિધાનો. તો આપણે સૌપ્રથમ 4 સાદા વિધાનોને સંકેતાવલી આપી દઈએ. તો સૌપ્રથમ તેની જીત થશે. પ્રથમ સાદું વિધાન. બીજું સાદું વિધાન હાર થશે, તેને પૃથ્વીનું રાજ્ય મળશે. ત્રીજું સાદું વિધાન સ્વર્ગનું રાજ્ય મળશે. ચોથું સાદું વિધાન. આ 4 સાદા વિધાનોને આપણે સંકેતાવલી આપી દઈએ. તો તેની જીત થશે એના માટે આપણે પી આપી દઈએ. તેની હાર થશે એના માટે આપણે ક્યુ આપી દઈએ. તેને પૃથ્વીનું રાજ્ય મળશે એના માટે આપણે આર આપી દઈએ. તેને સ્વર્ગનું રાજ્ય મળશે એસ આપી દઈએ. તો અહીં આ 4 ઉદાહરણોને આપણે પ્રાતિક રજૂઆત દ્વારા દર્શાવીએ. તો સૌપ્રથમ આપણે જે પ્રમાણે કૌંસમાં અંદર જે સાદા વિધાનો આપવામાં આવેલા છે એ સાદા વિધાનોને આપણે પ્રતીકોનો ઉપયોગ કરીએ. તો કૌંસની અંદર જોઈએ તેની જીત થશે એના માટે આપણે પી આપવામાં આવ્યો છે. કાં તો અથવા એટલે વિકલ્પનો ઉપયોગ કરીએ. હાર થશે એના માટે આપણે પીનો ઉપયોગ કરવામાં આવે. કૌંસ પૂરો કરી દઈએ. અને તો અને એ કૌંસની બહાર આપેલો શબ્દ છે. કૌંસની બહાર આપેલો શબ્દ હોય તો એ શબ્દને આપણે શું કહીએ છીએ? આખા વિધાનનો પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં કયો શબ્દ બહાર છે? અને. જટિલ સમુચય વિધાન તરીકે આપણે અહીં સમુચયનો ઉપયોગ કરીએ. ફરીથી કૌંસ લઈ લઈએ. તેને પૃથ્વીનું રાજ્ય મળશે તો એના માટે આપણે આરનો ઉપયોગ કર્યો છે. પાછો કાં તો અથવા એ શબ્દ વિકલ્પનો ઉપયોગ કરીએ. તેને સ્વર્ગનું રાજ્ય મળશે તો એના માટે કયો શબ્દ? તો એસ. આ પ્રમાણે એની પ્રાતિક રજૂઆત કરી છે. કૌંસની અંદર પી વિકલ્પન ક્યુ, કૌંસની બહાર સમુચય આર વિકલ્પન એસ. તો આ પ્રમાણે અહીં આપેલા ઉદાહરણની પ્રાતિક રજૂઆત કરી શકીએ. પ્રાતિક રજૂઆતની અંદર સમુચય એ કૌંસવાદ પી વિકલ્પન ક્યુ સમુચય આર વિકલ્પન એસ છે. અહીં આપેલ વિધાન જટિલ સમુચય વિધાન છે. હવે આપણે વિધાનનો પ્રકાર વિધાનનો પ્રકાર. તો અહીં જટિલ સમુચય વિધાન તેનો પ્રકાર છે. સૌપ્રથમ એક જ બાબત ધ્યાનમાં રાખવાની. સૌપ્રથમ આપેલ જે ઉદાહરણો હોય
એ ઉદાહરણની અંદર કયો તાર્કિક કારક કૌંસની બહાર આપેલું છે એ તે ઉદાહરણના જટિલ વિધાનનો પ્રકાર નક્કી કરવામાં આવતો હોય છે. તો અહીં આપેલું ઉદાહરણ અંદર જોઈએ આપણે તો કયો શબ્દ બહાર છે અને, તો આપેલ વિધાન કયા પ્રકારનું છે? જટિલ સમુચય વિધાન છે. 5 ઉદાહરણો જોયા. જટિલ સંયુક્ત વિધાનના જે 5 પ્રકારો છે એ 5 પ્રકારોના 5 ઉદાહરણો આપણે જોયા. જટિલ નિષેધકનું ઉદાહરણ જોયું, જટિલ સમુચયનું ઉદાહરણ જોયું, જટિલ વિકલ્પનું ઉદાહરણ જોયું અને જટિલ શરતીનું અને જટિલ દ્વિશરતીનું ઉદાહરણ જોયું. આ 5 ઉદાહરણોમાંથી કોઈ પણ એક ઉદાહરણ બોર્ડની પરીક્ષામાં આવા પ્રકારના ઉદાહરણો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે વિભાગ C ની અંદર. તો અહીં ઉદાહરણ આપેલું હોય તો એ ઉદાહરણની 3 સ્ટેપની અંદર આપણે લખવાનું હોય છે. સૌપ્રથમ સંકેતાવલી, પ્રાથમિક રજૂઆત અને વિધાનનો પ્રકાર. તો આ પ્રમાણે ઉદાહરણની રજૂઆત કરવાની હોય છે. અહીં આપણે જે 5 પ્રકાર આપવામાં આવેલા હતા એ 5 પ્રકાર જટિલ સંયુક્ત વિધાનના આપણે અભ્યાસ કર્યો. હવે આવતા લેક્ચરની અંદર જે 5 તાર્કિક કારકો છે નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આ 5 તાર્કિક કારકોનું લક્ષણ, સત્યતા ખોટો અને વિશ્લેષણનો આપણે અભ્યાસ કરીશું.